પહેલાં મેં ખેતી ફુલેવારની કરી હતી. આવો ફુલેવારમાં કમોસમી વરસાદ પડ્યો એટલે ફુલેવાર ગતો રહ્યો, તો ફરી મેં પાછા ભીંડા રોપ્યા. હવે ભીંડામાં એવું થયું કે કોમ વરસાદ પડ્યો એટલે ભીંડા ગતા રહ્યા. તો શું કરશો હવે? કઈ રીતના તમે પોતાનું ગુજરાન ચલાવશો? લોન લઈ લઈને તમે કર્યા છે? લોન તો સાહેબ કોઈ પણ રીતે અમે ભરપાઈ કરીશું ગમે તો અહીં લાઈન, પણ આ જે સરકાર કંઈક હમણાં હાલે ભૂપેન્દ્ર પટેલ, તો એ સારું રહે એમ. પશુઓ માટે આવો ઘાસચારો બહારથી લાવવો પડશે. અને અહીંયા તો તમે જોઈ શકો છો, આ ડાંગર છે, સૂંઢિયું છે, આ ભીંડાની ખેતી છે, ફ્લાવર બરબાદ થઈ ગયું છે. અને સરકારને તો બધી તમારા ઘરમાં કેટલા સભ્યો છે એ તો સરકારને ખબર છે, તો તમારી પાસે જમીન કેટલી છે એ બી સરકારને ખબર હોય જ, અને એ લોકો કરી શકે છે એમ. તો કઈ રીતના સહાય જોઈએ છે તમને? સહાય આપે તો સારું એમ, આપવી જોઈએ, અને સર્વે કરીને આપવી જોઈએ દરેક ખેડૂતને. ખેડૂતોને વાવણીથી લઈને પાક બરબાદ સુધીનું વીઘા દીઠ લગભગ 40-50 હજારનું નુકસાન ગણવામાં આવે. શરૂઆતથી જો આપણે ગણીએ કે એની વાવણી કરવી, ખેતર ખેડવું, એમાં પાણી નાખવું, એમાં ખાતર નાખવુંથી લઈને એને વીઘા દીઠ લગભગ 40-50 હજારનો ખર્ચો તો આવે જ. અમે સાહેબ આમાં સૂંઢિયાની ખેતી કરી હતી, પણ આ કમોસમી વરસાદ પડ્યો એટલે આ બધું હવે જે કોવાઈ જવાનું છે, જે કંઈ અમને ફાયદો થવાનો હતો ગાયો માટે કે ભેંસો માટે, એ મારા જેવા કેટલા હજારો ખેડૂતોને નુકસાન છે. તો શું કહેશો હવે? સરકાર પાસે શું આશા અપેક્ષા છે? હવે સરકાર પાસે આશા છે કે કંઈ થોડી ઘણી જો મદદ મળે કે કંઈ બિયારણની કે ગમે તે,